હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ક્રિસ્પી કુરકુરા એવા લીલી ડુંગળીના ભજીયાની રેસીપી। તો ફ્રેન્ડ્સ, ભજીયા તો તમે પાલક, મેથી અને ઘણી બધી વસ્તુઓના બનાવીને ખાધા જ હશે। તો આજે આપણે લીલી ડુંગળીના ભજીયા બનાવીશું એકદમ ક્રિસ્પી અને કુરકુરા। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં તો મેં અહીંયા 200 ગ્રામ જેટલી લીલી ડુંગળીને એકદમ ઝીણી સુધારી લીધી છે। તમે જોઈ શકો છો મેં એનો વ્હાઇટ અને ગ્રીન પાર્ટ બંનેને સાથે ઝીણો કટ કરીને લઈ લીધો છે, ધોઈને સાફ કરીને। તો હવે આપણે લીલી ડુંગળીને એક બીજા મોટા વાસણમાં લઈ લેવાની છે। હવે આપણે તેમાં મીઠું એડ કરી લઈશું। તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે। ત્યારબાદ આપણે ડુંગળીને આ રીતે હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું, જેથી તેનું બધું જ પાણી નીકળી જશે અને ભજીયા આપણા સરસ એવા બનીને તૈયાર થશે। તો આપણે તેને ઢાંકીને 10 મિનિટ સુધી સાઈડમાં મૂકી રાખીશું। ત્યારબાદ તેનો ઉપયોગ કરવાનો છે। તો અહીંયા 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ડુંગળીને ચેક કરી લઈએ। તો હાથથી આ રીતે આપણે મસળીને જોઈએ તો ડુંગળીમાંની બધું જ પાણી રિલીઝ થવા લાગ્યું છે। તો હવે આપણે તેમાં ચણાનો લોટ એડ કરવાનો છે। તો મેં અહીંયા અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કર્યો છે। હવે આપણે ભજીયાને વધુ ક્રિસ્પી બનાવવા માટે આપણે તેમાં કોર્નફ્લોર એડ કરવાનો છે। તો મેં અહીંયા 2 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે। તમે આની જગ્યાએ ચોખાનો લોટ પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણે કોર્નફ્લોર એડ કરી લીધો છે। હવે આપણે બીજા મસાલા એડ કરવાના છે। તો હવે આપણે ભજીયા પચવામાં હળવા રહે એ માટે આપણે તેમાં અજમો એડ કરીશું। તો મેં અહીંયા 1 ચમચી અજમાને આપણે આ રીતે હાથેથી ક્રશ કરીને તેમાં એડ કરી લઈશું। ત્યારબાદ આપણે ભજીયાનો કલર સરસ એવો આવે એ માટે આપણે તેમાં 1/4 ચમચ જેટલી હળદર એડ કરીશું। સાથે જ આપણે તેમાં 1/4 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે। તમે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। 2 ચમચી આપણે તેમાં સફેદ તલ એડ કરીશું। તીખા લીલા મરચાં એડ કરીશું અને ફરીથી આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા ડુંગળી ઓલરેડી પાણી રિલીઝ કરે છે એ માટે આપણે વધુ પાણીની આમાં જરૂર નથી પડવાની। તો આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું। તો હવે મને થોડું બેટર ડ્રાય લાગે છે એ માટે હું એમાં પાણી એડ કરું છું। તો મેં અહીંયા પહેલાં 1 ચમચી જેટલું પાણી છાંટ્યું છે। જરૂર પડે તો જ આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે। તો મેં અહીંયા લગભગ 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। હવે આપણે ભજીયાનું બેટર સરસ એવું એકદમ મિક્સ કરીને બનાવી લેવાનું છે। તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ એવું તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલું ગરમ તેલ એડ કરી લેવાનું છે। બીજી આપણે કોઈ વસ્તુ આમાં એડ કરવાની જરૂર નથી। હવે આપણે ફરીથી એને સરસ રીતે ચમચીની મદદથી જ મિક્સ કરી લઈશું। સાઈડમાં મેં તેલ પણ ગરમ થવા મૂકી રાખ્યું છે। તો બેટર આપણું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને તેલ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે આપણે ભજીયા તેમાં એડ કરવાનું છે। તો ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું। હવે આપણે ભજીયા એડ કરવાના છે। તેલ પહેલાં એકદમ ગરમ થવા દેવાનું છે, પછી આપણે ગેસની ફ્લેમ થોડી લો કરી લઈશું, મીડિયમ કરી લઈશું, જેથી ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી કાચા ન રહી જાય। એટલે આપણે આ રીતે તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ પાછળથી ફ્રાય કરવાનું છે। તો 2 થી 3 મિનિટ જેવું થશે ભજીયાને ફ્રાય થતાં। તમે જોઈ શકો છો આપણા સરસ એવા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે, એકદમ ક્રિસ્પી થયા છે। સેમ રીતે મેં બીજા ભજીયા પણ એડ કરી લીધા છે, તેને પણ આપણે સેમ રીતે જ હલાવતા જતાં તળવાના છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીશું અને આ રીતે તેને સરસ રીતે તળવા દઈશું, જેથી અંદરથી કાચા ન રહે અને સરસ એવા આપણા એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થાય। તો મેં અહીંયા બધા જ ભજીયાને તળી લીધા છે। તો ગરમા ગરમ એવા આપણા લીલી ડુંગળીના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। તમે તેને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જશે। તો હવે ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાર સુધી આવજો।